અંજલિએ જ્યારે પોતાના સાસરીના ઉંમરે પગ મૂક્યો ત્યારે તેની આંખોમાં હજારો સપના તરવરી રહ્યા હતા. પિયરની પરિસ્થિતિ અને માતા પિતાના સંઘર્ષને પાછળ છોડીને તે એક સમૃદ્ધ પરિવારની વહુ બનીને આવી હતી. એના પતિ રાહુલનો હાથ પકડીને જ્યારે તેણે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે તેને લાગ્યું કે એને દુનિયાની તમામ ખુશીઓ મળી ગઈ છે. સસરા રમણલાલ અને સાસુ સવિતાબેને પણ નવી વહુના ઓવારણા લીધા. શરૂઆતના 3-4 દિવસ તો ખૂબ જ ખુશીમાં પસાર થયા. ઘરમાં માત્ર હાસ્ય અને વાતોનો જ માહોલ છવાયેલો રહેતો. પરંતુ ભાગ્યને કદાચ આ ખુશી લાંબો સમય મંજૂર નહોતી. અંજલિના આવ્યાને હજુ માન 1 અઠવાડિયું થયું હશે ત્યાં જ અચાનક એક રાત્રે રમણલાલની કાપડની ફેક્ટરીમાં આગ લાગી ગઈ. લાખો રૂપિયાનો કાચો માલ અને મશીનો બળીને રાખ થઈ ગયા. અડધી રાતે આવેલા આ સમાચારથી આખા ઘરમાં સોપો પડી ગયો. રમણલાલ સ્વભાવે થોડા વેમી અને જૂનવાણી વિચારવાળા માણસ હતા. આટલું મોટું આર્થિક નુકસાન થતાં જ એમનું મન ડગમગી ગયું. એમના મનમાં એક વિચાર ઝબકી ગયો. આ નવી વહુના પગલાં ઘરમાં પડ્યા અને તરત જ આટલી મોટી આફત આવી. કંઈક અશુભ તો નથી ને? જો કે તે વખતે તેમણે આ વાત ઓઠ ઉપર આવવા ન દીધી, પણ મનમાં એક કડવાશ જરૂર રોપાઈ ગઈ. આ આગની ઘટનાને માન 15 દિવસ વીત્યા હશે ત્યાં સમયના ચક્રએ બીજો વાર કર્યો. રાહુલ પોતાની ઓફિસેથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક ટ્રક સાથે તેની કારનો અકસ્માત થયો. રાહુલને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરવો પડ્યો. એના માથામાં અને જમણા પગમાં ભારે ઈજાઓ પહોંચી હતી. જ્યારે અંજલિને આ વાતની જાણ થઈ ત્યારે તેના તો હોશ જ ઉડી ગયા. તે રડતી કકળતી હોસ્પિટલે દોડી ગઈ. પોતાના પતિની આવી નાજુક હાલત જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ આ અકસ્માતે રમણલાલના મનમાં દબાયેલા વેમને જ્વાળામુખીની જેમ ફોડી કાઢ્યો. હવે તેમની ધીરજનો બંધ સાવ તૂટી ગયો હતો. સગાવાલા અને પાડોશીઓ હોસ્પિટલે ખબર કાઢવા આવતા અને ધીમા અવાજે કાનાફૂસી કરતા, અરે આ કેવી કન્યા ઘરમાં લાવ્યા? જ્યારથી પગ મૂક્યો છે ત્યારથી આ ઘરમાંથી ગ્રહણ નથી ઉતરતું. પેલા આખો ધંધો ગયો અને હવે એકના એક દીકરાનો જીવ માન બચ્યો. આ શબ્દો સાંભળીને રમણલાલનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેમણે હોસ્પિટલના કોરિડોરમાં જ બધાની હાજરીમાં અંજલિ તરફ આંગળી ચીંધીને ગર્જના કરી, આ છોકરી આપણા પરિવાર માટે અપશુકન્યાળ છે. જ્યારથી આણે મારા ઘરનો ઉમરો ઓળંગ્યો છે ત્યારથી મારી સુખ શાંતિ હણાઈ ગઈ છે. આના પગલાએ મારા હસતા રમતા ઘરનું સત્યાનાશ વાળી દીધું છે. અંજલિ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. તેમણે હાથ જોડીને કહ્યું કે બાપુજી, આવું ના બોલો, મારો શું વાંક છે? હું તો તમારા ઘરની દીકરી બનવા આવી છું. આ બધી તો ઈશ્વરની મરજી છે, એમાં મારો કોઈ દોષ નથી. પણ ગુસ્સામાં આંધળા થયેલા રમણલાલ કાંઈ સાંભળવા તૈયાર નહોતા. સાસુ સવિતાબેન પણ નીચી મૂડીએ ઊભા રહ્યા, કારણ કે રમણલાલના ગુસ્સા સામે બોલવાની એમની હિંમત નહોતી. પથારીમાં ઘાયલ પડેલો રાહુલ પણ લાચાર હતો. તે પોતાની પત્નીનું અપમાન જોઈ રહ્યો હતો. પછી ઘરમાં અંજલિ માટે પરિસ્થિતિ નરક જેવી બની ગઈ. તે જે પણ કામ કરે તેમાં અપશુકનનું નામ આપી અને તેને રોજ મેળા મારવામાં આવતા. અંજલિ દરરોજ રાત્રે ઓશિકામાં મોં છુપાવીને આંસુ વહાવતી. પણ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક સાંજે રમણલાલને અચાનક છાતીમાં સખત દુખાવો ઉપડ્યો. ડૉક્ટરે ઘરે આવીને તપાસ કરીને જણાવ્યું કે આ એક હાર્ટ એટેક હતો. આ સાંભળતા જ રમણલાલે પથારીમાંથી બેઠા થઈને પોતાનો આખરી ફેસલો સંભળાવી દીધો. તેમણે કહ્યું, હવે તો આ ડાકણ મારો જીવ લઈને જ જમશે. કાં તો આ ઘરમાં આ અપશુકન્યાળ રહેશે અથવા હું. આને અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢો. રાતના 11 વાગી રહ્યા હતા.
બહાર આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આવી ડરામણી રાત્રે એક નિર્દોષ વહુને ઘરમાંથી કાઢી મૂકવાનો આદેશ અપાઈ ગયો હતો. અંજલિ રોઈ રોઈને બેહાલ થઈ ગઈ હતી. તેણે રાહુલ સામે આશાભરી નજરે જોયું. બહાર પડતા વરસાદ કરતાં પણ વધારે ઝડપથી અંજલિની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એની નજર પોતાના પતિ ઉપર અટકેલી હતી. રાહુલ પોતાના પિતાનો વિરોધ કરવા માટે પથારીમાંથી ઊભો થવા ગયો, પણ નબળાઈ અને પીડાના કારણે તે તરત જ પાછો ફસડાઈ પડ્યો. તેણે કાંપતા અવાજે કહ્યું કે પિતાજી, આ તમે શું કહો છો? આ અડધી રાતે આવા તોફાનમાં એ ક્યાં જશે? એનો કોઈ વાંક નથી. પરંતુ ગુસ્સામાં આંધળા થયેલા સસરાની આંખોમાં તો જાણે લોહી ઉતરી આવ્યું હતું. તેમણે કઠોર અવાજમાં પોતાનો અંતિમ નિર્ણય સંભળાવતા કહ્યું, જો તારે આ ડાકણને ઘરમાં રાખવી હોય તો કાલે સવારે તું મારું મરેલું મોઢું જોઈશ. હવે ફેંસલો તારા હાથમાં છે. તારે તારો જીવતો જાગતો બાપ જોઈએ છે કે આ કલંકીની પત્ની? આ શબ્દો સાંભળતા જ આખા ઘરમાં સ્મશાન જેવો સનાટો છવાઈ ગયો. અંજલિ તરત જ સમજી ગઈ કે હવે જો તે એક ક્ષણ પણ અહીં રોકાશે તો પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ કાયમ માટે તૂટી જશે. પોતાના કારણે ઘરમાં કોઈનો જીવ જાય કે આટલો મોટો કલેશ થાય તે આ દીકરીને જરાય મંજૂર નહોતું. તેણે પોતાના પતિ તરફ એક છેલ્લી નજર નાખી અને સાડીના પાલવથી આંસુ લૂછ્યા અને ધીમા પગલે ઘરના દરવાજા તરફ આગળ વધી. સાસુ માત્ર ડૂસકા ભરતા રહ્યા, પણ કોઈએ તેને રોકવાનો પ્રયાસ ન કર્યો. ઘરનો ઉમરો ઓળંગતા જ અંજલિ ઉપર આખું આકાશ તૂટી પડ્યું. ધોધમાર વરસાદ, વીજળી અને અંધારી રાત. એની પાસે જવા માટે કોઈ ઠેકાણું નહોતું. પિયર જવાનો વિચાર પણ એણે મનમાંથી કાઢી નાખ્યો, કારણ કે તેના ગરીબ માતા પિતા આ આઘાત સહન નહીં કરી શકે. એ વાત તે બહુ સારી રીતે જાણતી હતી. આખી રાત તે વરસાદમાં ભીંજાતી, ઠંડીમાં થરથર કાંપતી, શહેરના અજાણ્યા રસ્તાઓ પર ભટકતી રહી. અંતે સવારનું અજવાળું થતાં તે એક મહિલા આશ્રમના દરવાજે પહોંચી અને થાકથી બેભાન થઈને ઢળી પડી. જ્યારે તેની આંખ ખોલી ત્યારે તે એક રૂમમાં હતી. આશ્રમના સંચાલક જાનકીબા એના માથા ઉપર વાલથી હાથ ફેરવી રહ્યા હતા. અંજલિએ રોતા રોતા પોતાની વાત એમને કહી સંભળાવી. જાનકીબાએ તેને ઊંઘ આપી અને ત્યાં જ રહેવા માટે આશરો આપ્યો. અંજલિએ પણ હવે ભૂતકાળના આંસુ લૂછીને પોતાના પગભર થવાનો નિશ્ચય કરી લીધો. નાનપણથી જ તેને બીજાની સેવા કરવાનો શોખ હતો, એટલે તેણે આશ્રમની મદદથી શહેરની એક મોટી હોસ્પિટલમાં નર્સિંગની તાલીમ લેવાનું શરૂ કર્યું. રાત દિવસ સખત મહેનત કરીને તેણે પોતાની તમામ પીડાને દર્દીઓની સેવામાં લગાવી દીધી. આમને આમ જોતજોતામાં 8 મહિનાનો સમય વીતી ગયો. અંજલિ હવે એક લાચાર વહુ મટીને એક કાબેલ, સમર્પિત અને આત્મવિશ્વાસુ નર્સ બની ગઈ હતી. બીજી તરફ અંજલિને કાઢી મૂક્યા પછી પણ એના સસરાના ઘરમાં કોઈ સુખ કે શાંતિ પાછી નહોતી ફરી. રાહુલ અંદરથી સાવ ભાંગી પડ્યો હતો અને તેણે પિતા સાથે બોલવાનું લગભગ બંધ જ કરી દીધું હતું. ધંધામાં થયેલું નુકસાન હજુ પણ ભરપાઈ થઈ શક્યું નહોતું. આ તણાવ અને દીકરાની નારાજગીના કારણે અંજલિના સસરાની તબિયત દિવસે ને દિવસે વધુ બગડતી જતી હતી. એક દિવસ બપોરનો સમય હતો. અંજલિ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પોતાની ડ્યુટી ઉપર હતી. અચાનક એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ સંભળાયો. કેટલાક લોકો એક વૃદ્ધ માણસને સ્ટ્રેચર ઉપર દોડાદોડી કરતા વોર્ડની અંદર લાવી રહ્યા હતા. દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી. અંજલિએ જેવી દર્દીની સારવાર કરવા માટે આગળ દોટ મૂકી અને સ્ટ્રેચર ઉપર પડેલા એ દર્દીનો ચહેરો જોયો. એના પગ ત્યાં જ જમીન સાથે જકડાઈ ગયા. એના હાથમાંથી મેડિકલ ફાઇલ નીચે પડી ગઈ અને એના હૃદયના ધબકારા ઝૂકી ગયા. સ્ટ્રેચર ઉપર બીજું કોઈ નહીં પણ તેના એ જ સસરા હતા.
જેમણે તેને અપશુકન્યાળ કહી અને રાતોરાત ઘરમાંથી કાઢી મૂકી હતી. એમની હાલત અત્યંત નાજુક હતી. સ્ટ્રેચર ઉપર પડેલા એ વૃદ્ધ ચહેરાને જોઈને અંજલિના મનમાં ભૂતકાળનું એ દ્રશ્ય વીજળીના કડાકાની જેમ ઝબકી ગયું. તેને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવી હતી. એ રાતનો ધોધમાર વરસાદ અને સસરાના એ કઠોર શબ્દો એના કાનમાં ફરીવાર ગુંજવા લાગ્યા. એક પળ માટે તો એનું આખું શરીર બરફની જેમ થીજી ગયું. શું આ એ જ માણસ છે જેણે તેને ડાકણ કહીને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી? પરંતુ આ મનોમંથન અને આઘાતની સ્થિતિ માત્ર એક જ સેકન્ડ પૂરતી રહી. તરત જ તેણે નર્સિંગની તાલીમ વખતે લીધેલી સેવાની શપથ અને તેના હૃદયના ખૂણે છુપાયેલી એક સંસ્કારી દીકરી જાગી ઉઠી. અત્યારે ટ્રેચર ઉપર જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલો માણસ એને કાઢી મૂકનાર કોઈ જુલમી સસરા નહોતા, પણ એક એવો દર્દી હતો જેનો જીવ બચાવવો એ અત્યારે તેની સૌથી પહેલી ફરજ હતી. અંજલિએ તરત જ પોતાની જાતને સંભાળી અને એક કુશળ નર્સ તરીકે કામે લાગી ગઈ. હોસ્પિટલના ડૉક્ટર દોડતા દોડતા આવ્યા. તેમણે તાત્કાલિક તપાસ કરીને કહ્યું, આને હાર્ટ એટેક આવ્યો છે અને એટેકની તીવ્રતાના કારણે તેઓ નીચે પટકાયા છે, જેથી માથામાં પણ ગંભીર ઈજા થઈ ગઈ છે. હૃદયના ધબકારા સાવ ઘટી ગયા છે. આપણી પાસે એમને બચાવવા માટે માત્ર થોડી મિનિટો જ છે. અંજલિએ ડૉક્ટરની સૂચના મળતાની સાથે જ જરાય સમય બગાડ્યા વિના હાર્ટ મોનિટર, ઓક્સિજન માસ્ક અને જીવનરક્ષક દવાઓ તૈયાર કરી દીધી. અચાનક મોનિટર ઉપરથી આવતો બીપ બીપનો અવાજ એક સળંગ અવાજમાં ફેરવાઈ ગયો અને હૃદયના ધબકારા દર્શાવતી લીટી એકદમ સીધી થવા લાગી. દર્દીનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. ડૉક્ટરે બૂમ પાડી, જલ્દી ડિફિબ્રિલેટર તૈયાર કરો, આપણે એમને ઇલેક્ટ્રિક શોક આપવો પડશે. એક તરફ ડૉક્ટર એમના સસરાને બચાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા હતા અને બીજી તરફ અંજલિ મનોમન સતત ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી, હે મારા નાથ, મારા સસરાનો જીવ બચાવી લેજે. ભલે એમણે મને તરછોડ્યું હોય, પણ મારા પતિને એમના પિતાની છત્રછાયાથી ક્યારેય વંચિત ન કરતો. 2-3 વાર શોક આપ્યા પછી આખરે ઈશ્વરે અંજલિની પ્રાર્થના સાંભળી લીધી હોય એમ મોનિટર ઉપર ફરીથી ધબકારા પાછા ફર્યા. ડૉક્ટરે કપાળ ઉપરથી પરસેવો લૂછતા રાહતનો શ્વાસ લીધો અને કહ્યું, હમણાં પૂરતો તો એમનો જીવ બચી ગયો છે, પણ આપણે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. અને અહીં એક બીજી સમસ્યા ઊભી થઈ. ડૉક્ટરે ચિંતાતુર અવાજે આગળ કહ્યું, માથાની ઈજાના કારણે એમનું ઘણું બધું લોહી વહી ગયું છે. એમનું બ્લડ ગ્રુપ O નેગેટિવ છે, જે બહુ જવલ્લે જોવા મળે છે. અત્યારે આપણી બ્લડ બેંકમાં આ લોહીનો સ્ટોક નથી. જો હવે 10 મિનિટમાં લોહીની વ્યવસ્થા નહીં થાય તો હું ઓપરેશન શરૂ નહીં કરી શકું અને એમના જીવને સીધું જોખમ છે. આ સાંભળતા જ અંજલિ સહેજ પણ વિચાર કર્યા વિના તરત જ બોલી કે સર, તમે જરાય ચિંતા ન કરો, મારું બ્લડ ગ્રુપ પણ O નેગેટિવ જ છે. તમે મારું લોહી લઈ લ્યો. ગમે એટલી બોટલની જરૂર પડે, પણ કોઈ પણ ભોગે એમનો જીવ બચાવો. ડૉક્ટર અંજલિની આટલી તત્પરતા જોઈને અંદરથી ખૂબ નવાઈ પામ્યા. પણ અત્યારે પ્રશ્નો કરવાનો સમય નહોતો. તાત્કાલિક અંજલિના શરીરમાંથી લોહી લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. બરાબર એ જ સમયે હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બહાર રાહુલ અને તેની માતા સવિતાબેન આફળા ફાફડા થઈ દોડતા દોડતા આવી પહોંચ્યા. તેઓ ડર અને ચિંતાના કારણે રડી રડીને સાવ બેહાલ થઈ ગયા હતા. તેમને કોઈ ખબર નહોતી કે ઓપરેશન થિયેટરની અંદર કોણ તેમના પિતાનો જીવ બચાવવા માટે પોતાના પ્રાણની પરવા કર્યા વિના લોહી આપી રહ્યું છે. જ્યારે અંજલિ લોહી આપ્યા પછી બહાર રૂમમાં આવી ત્યારે તેણે દૂરથી કાચમાંથી પોતાના પતિ અને સાસુને આમ રડતા જોયા. એમને આ હાલતમાં જોઈને એનું હૃદય ભરાઈ આવ્યું. તે દોડીને એમની પાસે જવા માંગતી હતી,
ગળે વળગીને એમને આશ્વાસન આપવા માંગતી હતી, પણ તેના પગ ત્યાં જમીન સાથે જકડાઈ ગયા. તેને ડર હતો કે ક્યાંક તેની હાજરી જોઈને ફરીથી કોઈ મોટો વિવાદ ન થઈ જાય અને સસરાના ઓપરેશનમાં કોઈ અડચણ ન આવે. એટલે અંજલિ એક ખૂણામાં ચૂપચાપ ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. ઓપરેશન થિયેટરની બહાર લાલ લાઇટ હજુ પણ ચાલુ હતી. ઓપરેશન થિયેટરની લાલ લાઇટ બંધ થઈ અને જાણે સમય થંભી ગયો. આસપાસની દોડાદોડી અને મશીનોના અવાજો વચ્ચે પણ રાહુલ અને સવિતાબેનના શ્વાસ અટકી ગયા હતા. થોડી જ વારમાં દરવાજો ખુલ્યો અને ડૉક્ટર બહાર આવ્યા. એમના ચહેરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો, પણ આંખોમાં એક સંતોષની ચમક હતી. રાહુલે તરત જ આગળ વધીને દોડીને ડૉક્ટરના હાથ પકડી લીધા અને રડમસ ધ્રુજતા અવાજે પૂછ્યું કે સાહેબ, મારા પિતાજી કેમ છે? એમની હાલત તો. ડૉક્ટરે હળવાશથી રાહુલના ખભે હાથ મૂકતા કહ્યું, ચિંતામુક્ત થઈ જાવ યુવાન, ઓપરેશન એકદમ સફળ રહ્યું છે. તમારા પિતા હવે સંપૂર્ણપણે ભયમુક્ત છે. પણ સાચું કહું તો આનો યશ મને નહીં, પરંતુ મારી હોસ્પિટલની એ ફરિશ્તા સમાન નર્સને આપો. એમનું લોહી બહુ દુર્લભ હતું. જો યોગ્ય સમયે અને જરા પણ વિચાર કર્યા વિના એમણે પોતાનું લોહી આપીને આ ત્યાગ ન કર્યો હોત તો કદાચ અમે તમારા પિતાજીને આજે ન બચાવી શક્યા હોત. આ સાંભળીને રાહુલ અને સવિતાબેનની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. રાહુલે બે હાથ જોડીને કહ્યું કે સાહેબ, એ દેવદૂત નર્સ ક્યાં છે? મારે અત્યારે જ એમના ચરણ સ્પર્શ કરી અને એમનો આભાર માનવો છે. એમણે માત્ર મારા પિતાજીનો જ નહીં, પણ અમારા આખા પરિવારનો જીવ બચાવ્યો છે. ડૉક્ટરે હસીને કોરિડોરના એક ખૂણા તરફ આંગળી ચીંધી. ત્યાં અંજલિ લોહી આપ્યા પછી દિવાલને ટેકો લઈને ઊભી હતી. રાહુલ અને સવિતાબેનની નજર જેવી એ ખૂણા તરફ ગઈ, એના પગ તળેથી જમીન ખસી ગઈ. એ દેવદૂત નર્સ બીજું કોઈ નહીં, પણ એમના જ ઘરની લક્ષ્મી અંજલિ હતી. રાહુલની આંખો ફાટી ગઈ. જે પત્નીને એના પિતાએ અપશુકન્યાળ કહીને રાતોરાત ધોધમાર વરસાદમાં ઘરમાંથી કાઢી મૂકી હતી, જેની રક્ષા તે પોતે એક પતિ તરીકે નહોતો કરી શક્યો, આજે એ જ પત્નીએ પોતાના પિતાનો જીવ બચાવ્યો હતો. રાહુલ દોડીને અંજલિ પાસે ગયો અને કોઈ પણ જાતની શરમ રાખ્યા વિના ત્યાં જ ઘૂંટણીએ પડીને ધ્રુસકે રડી પડ્યો કે અંજલિ, મને માફ કરી દે. હું કેવો કમનસીબ અને લાચાર પતિ છું કે તારી રક્ષા પણ ન કરી શક્યો. તે આજે મારા પિતાને નવજીવન આપીને મારા ઉપર ઉપકાર કર્યો છે. તારું ઋણ હું આજીવન નહીં ચૂકવી શકું. સવિતાબેન પણ દોડીને અંજલિને ગળે વળગી પડ્યા અને ચોધાર આંસુએ રડતા રડતા બોલ્યા કે બેટા, અમે તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. એક સાસુ તરીકે હું તને ન બચાવી શકી. અમને માફ કરી દે મારી દીકરી. અંજલિનું હૃદય પણ ભરાઈ આવ્યું. તેણે તરત જ રાહુલને ઊભો કર્યો અને બંનેના આંસુ લૂછતા મધુર અવાજે કહ્યું કે બા, તમે આ શું કરી રહ્યા છો? એક નર્સ તરીકે દર્દીનો જીવ બચાવવો એ મારી ફરજ હતી, અને એક વહુ તરીકે સસરાની રક્ષા કરવી એ મારો ધર્મ હતો. મેં કોઈ ઉપકાર નથી કર્યો. તમે લોકો હવે શાંત થઈ જાઓ. બાપુજીને હજી આરામની સખત જરૂર છે. થોડા કલાકો પછી આઈસીયુમાંથી સિનિયર નર્સે બહાર આવીને જાણ કરી કે દર્દી હવે સંપૂર્ણપણે ભાનમાં આવી ગયા છે અને ધીમે ધીમે આંખો ખોલી રહ્યા છે. ડૉક્ટર તરત જ રૂમમાં ગયા અને રમણલાલની તપાસ કરી. રમણલાલે અત્યંત ધીમા અવાજે પૂછ્યું, હું ક્યાં છું? મને શું થયું હતું સાહેબ? ડૉક્ટરે સ્મિત કરતાં કહ્યું, તમે હોસ્પિટલમાં છો રમણલાલ. તમને હાર્ટ એટેક આવ્યો હતો અને લોહીની ખૂબ જ જરૂર હતી. તમારું બ્લડ ગ્રુપ બહુ રેર હતું. ઈશ્વરનો આભાર માનો કે અમારી એક નર્સે પોતાનું લોહી આપીને તમને મોતના મુખમાંથી પાછા ખેંચી લીધા છે. રમણલાલની આંખોમાં કૃતજ્ઞતાના ભાવ ઉભરાઈ આવ્યા. એમણે હાથ જોડીને કહ્યું કે ડૉક્ટર સાહેબ, મારે એ દીકરીને અત્યારે જ મળવું છે. એણે મને નવું જીવન આપ્યું છે. એ મને હવે ભગવાન સમાન છે.
ડોક્ટરે બહાર ઊભેલી અંજલિને ઈશારો કરીને અંદર બોલાવી. અંજલિ ધીમા પગલે, માથા ઉપર નર્સની કેપ અને સફેદ યુનિફોર્મમાં આઈસીયુમાં પ્રવેશી. રમણલાલની નજર જેવી આ નર્સના ચહેરા ઉપર પડી, એમના હૃદયનો ધબકારો જાણે એક ક્ષણ માટે થંભી ગયો. એમની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ કે અંજલિ, બેટા તું? એમના અવાજમાં પીડા અને પસ્તાવો બંને સ્પષ્ટ દેખાતા હતા. જે વહુને તેમણે પોતાના ઘર માટે પનોતી ગણી હતી, જેને કાળી રાત્રે ધોધમાર વરસાદમાં અપમાનિત કરીને રસ્તા ઉપર રઝળતી મૂકી દીધી હતી, આજે એ જ દીકરી પોતાના માથા ઉપર નર્સની ટોપી પહેરીને એમના માટે જીવનદાતા બનીને ઊભી હતી. અંજલિએ આગળ વધીને અત્યંત પ્રેમથી પોતાના સસરાના ધ્રુજતા હાથને પોતાના હાથમાં લીધા. એની આંખોમાં કોઈ ક્રોધ કે બદલાની ભાવના નહોતી, માત્ર એક પિતા માટેની કરુણા હતી. હા બાપુજી, હું તમારી અંજલિ. હવે તમને કેવું લાગે છે? છાતીમાં દુખાવો તો નથી થતો ને? એના આટલા મીઠા અને ચિંતાતુર શબ્દો સાંભળીને રમણલાલના હૃદયમાં જાણે લાવા ફાટ્યો. તેઓ એક નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. મને માફ કરી દે મારી દીકરી, મને માફ કરી દે. રમણલાલે રડતા રડતા બે હાથ જોડવાનો પ્રયાસ કર્યો. હું કેટલો અંધ અને મૂર્ખ હતો. મેં તારા પવિત્ર પગલાને અપશુકન્યાળ માન્યા. મેં તને ડાકણ કહીને ધક્કા માર્યા અને આજે તે જ તારું લોહી આપીને મારા જેવા પાપી માણસનો જીવ બચાવ્યો. હું તારો ગુનેગાર છું બેટા. ભગવાને મને મારા અહંકાર અને વેમની બરાબરની સજા આપી છે. અંજલિએ તરત જ તેમના હાથ પકડી લીધા અને માથા ઉપર હાથ ફેરવતા કહ્યું, અરે બાપુજી, આ તમે શું બોલો છો? વડીલો ક્યારેય માફી ન માગે. જે સમય વીતી ગયો એને એક ખરાબ સપનું સમજીને ભૂલી જાઓ. મારા માતા પિતાએ મને એવા સંસ્કાર નથી આપ્યા કે હું મારા જ પરિવારને મુશ્કેલીમાં છોડી દઉં. તમે મારા સસરા નહીં, મારા પિતા છો. અને એક દીકરી પોતાના પિતાનો જીવ બચાવે એમાં વળી ઉપકાર કેવો? બરાબર એ જ સમયે રાહુલ અને સવિતાબેન પણ આઈસીયુના રૂમમાં દાખલ થયા. રમણલાલે પોતાના દીકરા અને પત્ની સામે જોયું. તેમણે ધીમા અવાજે કહ્યું કે રાહુલ, તે સાચું જ કહ્યું હતું દીકરા. આ ઘરમાં કોઈ ગ્રહણ નહોતું. ગ્રહણ તો મારી વિચારધારા ઉપર લાગેલું હતું. આજે મારી આંખો ઉપરથી વહેમ અને અંધશ્રદ્ધાનો પડદો કાયમ માટે હટી ગયો છે. આપણી અંજલિ એ કોઈ અપશુકન્યાળ નથી, પણ સાક્ષાત અન્નપૂર્ણા છે. રાહુલ દોડીને પોતાની પત્ની અને પિતાને ભેટી પડ્યો. સવિતાબેનના ચહેરા ઉપર પણ એક શાંતિ છવાઈ ગઈ. આખો પરિવાર આજે લાંબા સમય પછી સાચા અર્થમાં એક થઈ ગયો હતો. હોસ્પિટલનો એ રૂમ આજે પ્રેમ, ક્ષમા અને લાગણીઓનું પવિત્ર મંદિર બની ગયો હતો. થોડા દિવસો પછી જ્યારે રમણલાલ સંપૂર્ણ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા, ત્યારે તેમણે સૌથી પહેલું કામ પોતાની વહુ અંજલિનો હાથ પકડીને સન્માનભેર તેને પાછી પોતાના ઘરે લઈ જવાનું કર્યું. જે ઘરના ઉંમરેથી અંજલિને અપમાનિત કરીને કાઢવામાં આવી હતી, આજે એ જ ઉંમરે રમણલાલે જાતે ઊભા રહીને ફૂલોની વર્ષા સાથે પોતાની જીવનદાતા દીકરીનો ગૃહ પ્રવેશ કરાવ્યો. અંજલિએ પણ નર્સિંગની પોતાની નોકરી ચાલુ રાખી અને સેવાનો ભેગ જાળવી રાખ્યો. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.